સુલતાપુલવાડી મેટરમાં સુપ્રીમ કોર્ટે જે જયસુખભાઈ પટેલને જામીન ઉપર મુક્ત કર્યા પછી એની જે શરતો નક્કી કરવાની જે વાત હતી એ ટ્રાયલ કોર્ટે નક્કી કરવી એવો ઓર્ડર હતો અને એ કારણસર આજે ટ્રાયલ કોર્ટે 7 અલગ અલગ પ્રકારની શરતોને આધીન એમને બેલઆઉટ કર્યા છે। એમાં સૌથી પહેલાં એમણે 1 લાખ રૂપિયાના જામીન આપવાના, બીજું એમણે કોઈ સાક્ષીઓને ધમકાવવાના નહીં, ખોળવાનો પ્રયત્ન નહીં કરવાનો, ત્રીજું એમણે ભારતની બહાર જવાનું નહીં કોર્ટની પ્રાયોર પરમિશન વગર, મતલબ દેશ નહીં છોડવાનો, પાસપોર્ટ એમની પાસે જે છે 7 દિવસમાં સરેન્ડર કરવાનો કોર્ટમાં। સૌથી મહત્ત્વની શરત એ છે કે મોરબી જિલ્લાની હદની બહાર એમણે રહેવાનું, આખી ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી એ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશી શકશે નહીં। એમને મુદતના દિવસે આવવા માટેનો ખાલી ઓપ્શન છે, એ દિવસે ચાલશે, બાકીના દિવસોમાં એ મોરબી જિલ્લાની બહાર રહેવાની આવી આકરી શરતોને આધીન નામદાર કોર્ટે આજે એમને કન્ડિશનમાં આ પ્રકારે ઓર્ડર કર્યો છે।